વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ ટાઈમ આપણે જોયેલું હતું અંતરગોળા રેસા વડે રચાતા પ્રતિબિંબોની આકૃતિઓની કોષ્ટક જોયેલું છે, જેમાં તમને ખબર છે ઈઝી ટ્રીક આપેલી હતી આપણે, અને જેનાથી તમે સરળતાથી યાદ કરો અંગ્રેજોનો ડાયલોગ, ભાગલા પડો ને રાજ કરો. ને આપણો ડાયલોગ શું હતો? જોડી બનાવો ને યાદ કરો. હવે આમાંથી જ આપણે જોડી લઈને આવેલી છે, પહેલી બીજી જોડી, જેની અંદર આપણે આકૃતિઓ દોરવાની છે, આજે સમજવાની છે. ચલો આપણે યાદ કરીએ. વસ્તુનું અનંત અંતરે હોય તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે? મુખ્ય કેન્દ્ર F પર. અને પ્રતિબિંબનું કદ અત્યંત નાનું અથવા બિંદુવત, અને પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટો. એનાથી ઊંધું દોસ્તો, વસ્તુનું સ્થાન જો મુખ્ય કેન્દ્ર F પર મૂકશો તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે? અનંત અંતરે. અને પ્રતિબિંબનું કદ અત્યંત મોટું, અને પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું. હવે આકૃતિઓ દોરવાનો પ્રયત્ન કરીએ તો અંતરગોળા રેસો છે મારા દોસ્તો, તો અંતરગોળા રેસાની અંદરની સપાટી પરાવર્તક હશે. મુખ્ય અક્ષ મેં દોરી લઉં છું, ધ્રુવ P નામ આપી દઉં છું, બરાબર. અહીંયા વક્રતા કેન્દ્ર C બતાવી દઉં છું. હવે અનંત અંતરે વસ્તુને મૂક્યું છે એવું બતાવી દઉં છું. એમાંથી જે કિરણો નીકળે છે, આપાત કિરણ, એ આમ જશે દોસ્તો, એ પરાવર્તિત પામીને આમ આવશે. ઓકે, ચાલો. હવે અહીંયાથી જે આપાત કિરણ નીકળે છે એ આમ જશે, એ બી પરાવર્તિત પામીને અહીંયા જશે દોસ્તો. ઓકે, ચાલો. હવે આ બંને જ ભેગા થાય છે, બરાબર છે. તે આપણે મુખ્ય કેન્દ્ર F આપી દઈશું. મુખ્ય કેન્દ્ર F ને આપણે છેલ્લે લખીએ તો આકૃતિ આપણી પરફેક્ટ લાગશે. અહીંયા આપણે વસ્તુ AB ને નામ આપ્યું, અને એમાંથી જે કિરણો નીકળે છે, આપાત કિરણો, એ પરાવર્તિત પામીને જ્યાં ભેગા થશે ત્યાં તમારું પ્રતિબિંબ મળશે, અને મુખ્ય કેન્દ્ર F પર ભેગા થાય છે. તો તમે જોઈ શકો છો અનંત અંતરે વસ્તુ મૂકતા તમને મુખ્ય કેન્દ્ર F પર મળશે અને બિંદુવત મળશે. તમે જોઈ શકો છો બિંદુવત મળ્યો, અને વાસ્તવિક અને ઉલટું. દર્પણમુખનું નામ આપી દો M અને N, તો તમારી પહેલી આકૃતિ ડન. હવે બીજી આકૃતિ આનાથી એકદમ ઊંધું, મુખ્ય કેન્દ્ર F પર આપણે વસ્તુને મૂકવાની છે. ચલો, અંતરગોળા રેસો છે, ફટાફટ દોરી લેશું આપણે. અંદરની સપાટી પરાવર્તક, મુખ્ય અક્ષ દોરી લેશું દોસ્તો, ધ્રુવ P નામ આપી દેશું. હવે મુખ્ય કેન્દ્ર F પર વસ્તુને મૂકવાની છે, તો પહેલેથી આપણે નામ આપી જ દેશું. ચલો, હવે તમે જોઈ શકો છો આમાંથી જે કિરણ નીકળે છે દોસ્તો, એ આવી રીતે જશે અને એ પરાવર્તન પામીને આવી રીતે જશે. હવે જે બીજો કિરણ દોસ્તો આમ જશે, અને એ બી પરાવર્તન પામીને સીધો આમ જશે. તો બંને આમ ભેગા નથી થતા, તમે અનંત અંતર સુધી ખેંચશો ને ત્યારે ભેગા થશે. ઓકે, ચાલો. તો આમાંથી નીકળતો આપાત કિરણ એ પરાવર્તિત પામીને આમ જ જશે, બરાબર. અને આમાંથી કિરણ નીકળતો આપાત કિરણ એ બી પરાવર્તિત પામીને આમ જ જશે. વસ્તુનું નામ એ બી આપશું. તમે જોઈ શકો છો દોસ્તો, દર્પણમુખનું નામ આપી દેશો MN. જ્યારે વસ્તુને મેં મુખ્ય કેન્દ્ર F પર મૂક્યું ત્યારે તમને પ્રતિબિંબ કા મળશે? અનંત અંતરે. એકદમ લંબાવશો ત્યારે ભેગા થશે. અને અહીંયા વક્રતા કેન્દ્ર C આપી દેજો. ઓકે, તમારા આકૃતિઓ ડન દોસ્તો.